નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 10 વર્ષ પછી ફરી શરૂ થઈ શકે છે બેન્કિંગ લાયસન્સ પ્રક્રિયા। સરકાર અને આરબીઆઈ વચ્ચે વાતચીત શરૂ। ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ ભારે વરસાદની આગાહી। 10 જિલ્લામાં વરસાદ તબાહી મચાવશે, એલર્ટ કરાયું જાહેર। ફાયદાની વાત, ગેરંટી વિના તમને મળશે ₹50,000ની લોન અને ₹30,000નું યુપીઆઈ ક્રેડિટ કાર્ડ। મિલકતની વહેંચણી અને તબદીલીના નિયમમાં આવ્યો મોટો ફેરફાર। હાથ બારનો ઉતારો કરવો તો ધ્યાન રાખજો। ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કેવા હોવા જોઈએ, મેન્ટોર ગણાતા આરએસએસે જણાવ્યા માપદંડ। દેશમાં ન્યાયિક વ્યવસ્થા સુધારવાની જરૂર છે, વર્ષો સુધી ચુનાવણી ચાલે છે, સીજીઆઈનું મોટું નિવેદન। ગુજરાતમાં કોંગ્રેસ ફરી દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા, પાર્ટીમાં આમૂલ ફેરફારના એંધાણ। નલ સે જલ કૌભાંડ, નળ તો લગાવ્યા પણ પીવાનું પાણી ન પહોંચ્યું, ઉપરથી મંત્રીએ ગ્રાન્ટ અટકાવીને ડ્રામા રચ્યો। શહેરીકરણથી વિશ્વના સૌથી જોખમી 50 એરપોર્ટની યાદીમાં અમદાવાદ 12મા સ્થાને પહોંચ્યું। રાજ્યસભાને મળ્યા 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક, કસાબને સજા અપાવનાર વકીલ પણ થયા સમાવેશ। અમેરિકા સહિત 3 દેશોને રશિયાની સીધી ધમકી, ઉત્તર કોરિયાની જે નિશાન બનાવ્યું તો સમજી લેજો થશે વિનાશ। ગુજરાતમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે સરકારે જાહેર કરી મહત્વની સૂચના। પરમાણુ બોમ્બ ફેંકવાની ધમકી આપનાર પાકિસ્તાનનો ઘમંડ દૂર થયો, પીએમ શાહબાજે પોતે સત્ય કબૂલ્યું। ભાજપ શાસિત રાજ્યમાં સરકારની મોટી જાહેરાત, 100 યુનિટ માફ વીજળીથી અનેક પરિવારોના બિલ થશે શૂન્ય। સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને પણ હવે ટીપીઈઓનો ચાર્જ સોંપી શકાશે, સરકારનો મોટો નિર્ણય। સારા સમાચાર આવ્યા, સસ્તો થયો આ કંપનીનો અનલિમિટેડ 5G ડેટા પ્લાન, કરોડો ગ્રાહકોને થશે ફાયદો। રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નવા 4 સભ્યોની નિમણૂક, કસાબને સજા અપાવનાર વકીલ ઉજ્જવલ નિમણૂકનો પણ થયો સમાવેશ। તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ડીઝલ લઈ જતી માલગાડીના 4 ડબ્બામાં લાગી ભયંકર આગ, કેટલીય ટ્રેનો થઈ શકે છે કેન્સલ। અમિત ચાવડા ફરીવાર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ બને તેવી શક્યતા, પ્રદેશ માળખામાં પરિવર્તનના થયા મોટા એંધાણ। રાજીનામાની લડાઈમાં કોંગ્રેસે ઝંપલાવ્યું તો મામલો તૂલ પકડાઈ જતા ઈસુદાને પણ કરી દીધી મોટી જાહેરાત। ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો સ્ટે, ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો। બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પણ બની ગયા હતા મતદારો, ચૂંટણી પંચનો મોટો દાવો। જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી, આરોપીઓ થયા ફરાર। મોદી નિવૃત્ત થાય તો દિગ્ગજ ભાજપ નેતાને બનાવો પીએમ, કોંગ્રેસ નેતાનું મોહન ભાગવતના નિવેદન પર આપ્યું રિએક્શન। મારી સદીની લાલચને કારણે રિષભ પંત રન આઉટ થયો, કેએલ રાહુલે કર્યો મોટો ઘટસ્ફોટ। છેતરપિંડીથી બચવા .apk લખેલી ફાઇલ ડાઉનલોડ ન કરશો, ગુજરાત સાયબર ક્રાઇમ બ્રાન્ચનું મોટું એલર્ટ। કેનેડાના માર્ગો પર ગુંજ્યો જય જગન્નાથનો નાદ, વીક એન્ડ પર રથયાત્રામાં જોડાયા 20,000થી પણ વધુ ભક્તો। ગુજરાતમાં કોંગ્રેસ કરી અને આ દિગ્ગજ નેતાને પ્રમુખ બનાવે તેવી શક્યતા, પાર્ટીમાં આમૂલ ફેરફારના મોટા એંધાણ। બિહારમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપ નેતાની હત્યા, બદમાશોએ એક પછી એક 4 ગોળીઓ ધરબી। સત્તામાં લોકો અભિમાની બની જાય છે, કોઈ પોતાના વિચાર બીજા પર થોપીને મહાન ન બની શકે, નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન। અમરનાથ યાત્રાધામમાં પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના થઈ એલર્ટ। આઈઆઈએમ કોલકાતા દુષ્કર્મ કેસમાં નવો વળાંક, પીડિતાના પિતાના નિવેદનથી પોલીસ પણ ચોંકી ગઈ, હવે કોર્ટના આદેશ પર સૌની નજર। સાંસદ કંકના રણૌતના એક નિવેદનથી હિમાચલ પ્રદેશમાં ભાજપની વધી મુશ્કેલી, કોંગ્રેસ મોકાનો ઉઠાવ્યો ફાયદો। નિમિષા પ્રિયાને યમનમાં આપવામાં આવશે ફાંસી, તલાલ અબ્દો મહેદીનો પરિવાર માફી આપવા નથી તૈયાર। બાંગ્લાદેશી અમ્પાયરનો શરમજનક નિર્ણય, આકાશદીપને 2 વાર ખોટો આઉટ આપ્યો, ડીઆરએસે ખોલી અમ્પાયરની પોલ। અમદાવાદ મુંબઈ વચ્ચે નહીં દોડે જાપાની બુલેટ ટ્રેન, રેલ મંત્રાલયે લીધો મોટો નિર્ણય, જણાવ્યું મોટું કારણ। અમેરિકામાં મુલાકાત લેવા, અભ્યાસ કરવા અથવા તો કામ કરવાનું સપના જોનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય।
ઓપરેશન સિંદૂર બાદ ભારત પર પરમાણુ હુમલાની મોટી તૈયારી, શાહબાઝ શરીફના નિવેદનથી થયો ચોંકાવનારો ખુલાસો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી અંધશ્રદ્ધાનો માહોલ આવ્યો પ્રકાશમાં, તો કેટલાય હોસ્પિટલમાં ભૂવો ધૂણ્યો અને મંદિરમાં હટાવવા માટે લેવામાં આવી ભૂવાની સલાહ. જીઓ યુઝર્સ માટે મોટા સમાચાર. જીઓએ કરોડો યુઝર્સને કરાવી મોજ. 84 દિવસવાળા સસ્તા પ્લાનમાં મળશે બધું જ ફ્રી. મોદી નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને જ પીએમ બનાવજો, કોંગ્રેસના ધારાસભ્યની મોટી માંગણી. બારે મેઘ થશે ખાંગા, મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. અંબાલાલ પટેલે આખા મહિનાની કરી હાજા ગગડાવતી મોટી આગાહી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા માઠા સમાચાર. દિગ્ગજ અભિનેતા કોટા શ્રીનિવાસ રાવનું વહેલી સવારે થયું નિધન. મનોરંજન જગતમાં છવાયો માતમ. પાશા વિવાદ વચ્ચે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન. કહ્યું કે ઉદ્ધવ ઠાકરે ફક્ત કરી રહ્યા છે રાજકારણ. બિહાર વોટર લિસ્ટ રિવિઝનમાં મોટો ખુલાસો. વોટર લિસ્ટમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના લોકો પણ દેખાયા નામ. સોનિયા ગાંધીએ 15 જુલાઈએ બોલાવી કોંગ્રેસની બેઠક. ચોમાસુ સત્રમાં અનેક મહત્વપૂર્ણ બિલ કરવામાં આવી શકે છે રજૂ. મ્યાનમાર સરહદ પર ભારતીય સેનાનો ડ્રોન હુમલો. ઉગ્રવાદી સંગઠન ULFAનો દાવો. સિનિયર લીડર કરાયો ઠાર. ઇંગ્લિશ ટીમની આ હરકત પર ગુસ્સે થયા સુનિલ ગાવસ્કર. સૌરવ ગાંગુલી પાસે કરી નિયમ બદલની માંગ. ભારતનો વિરોધીઓને સંદેશ. રશિયા સામે નિભાવી મિત્રતા. ઓઇલની ખરીદીમાં 11 મહિનાનો તોડ્યો રેકોર્ડ. એશિયા કપ 2025ની બહાર પાકિસ્તાન ટીમે ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચવાની કરી જાહેરાત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને કરી દીજો સબસ્ક્રાઇબ.